नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अवज्ञाणं नमो लय सवसावणं ईसो पंचनमुकारो सभपावपणासुरं मङ्गलं च सभेसिं परमं हवै मङ्गलम् सुरासुरनरादिसं मयूरनववारिदं कर्मधुन्मूलने हस्ते मल्लं मल्लिमविष्टुमः। प्रणाम। આપ સર્વે ખૂબ જ સુખ શાંતામાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને ગયા છે શ્રી ભક્તામર મહાસ્તોત્ર, જેના સ્વાધ્યાયના એક એક પદને આપણે સ્પર્શવાનો પ્રયાસ કરીએ છીએ। પદ કદાચ બુદ્ધિપૂર્વક બોલાયેલા નથી, આ દરેક પદો ભક્તિપૂર્વક બોલાયેલા છે। આ દરેક પદો વિચારી વિચારીને બોલાયેલા નથી। અંદર જે પડેલા ભાવો છે એ સહજતાએ પ્રભુ માટે નીકળી ગયા છે। એટલે એક દ્રષ્ટિએ વિચાર કરી શકીએ કે એક મહાત્માને પ્રભુ પ્રત્યે કેટલો અહોભાવ હશે। મારે પ્રભુ માટે કંઈ કહેવું હોય તો આપણે વિચારવું પડે છે, રાઈટ? કેટલું બધું વિચારવું પડે છે, ત્યારે પ્રભુ સમજાય છે। અને આ બધા મહાત્માને સહજતાએ પ્રભુ ગમે, સહજતાએ પ્રભુ માટે આટલા બધા શબ્દ નીકળે તો અંદર કેટલું પડ્યું હશે। આટલો બહુમાન ભાવ જો બહાર ઉછળે છે તો અંદર બહુમાન ભાવ કેટલો હશે। ખ્યાલ આવે છે? ગઈકાલે 26મા નંબરની ગાથા જે આપણે જોઈ, એના યંત્રને જોયા। હવે એના જ અનુસંધાનમાં અમુક ગ્રંથમાં બીજા પણ અમુક યંત્ર બતાવેલા છે, તો આપણે એ યંત્રને પણ આજે જોઈ લઈએ અને ત્યારબાદ આગળની ગાથામાં આગળ વધીએ। ગાથા નંબર 26 તુભ્યમ નમઃ જે ગઈકાલે કરી તેના યંત્રને આપણે અલગ અલગ રીતે જોઈ લઈએ। શવિકાબેન, યંત્ર બતાવજો પ્લીઝ। જુઓ, આ જે છે એ થોડું ઝૂમ કરજો શવિકાબેન। હાજી, આખી મહાલક્ષ્મી યંત્ર છે। પૂર્વના કાળની અંદર આ રીતે એનો ફોટો કરી લોકો એની સામે આખી આરાધના કરતા। ઓમ શ્રીમ ક્લીમ, આ બધી અલગ અલગ અલગ, રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ, પછી અલગ અલગ એના જુદા જુદા મંત્ર છે। મહાલક્ષ્મી માતાની નીચે તમે જોશો ને તો ઘણા બધા નંબરો છે, કદાચ તમે ઝૂમ કરીને જોશો તો જ દેખાશે। ઇવન બે હાથી છે એની નીચે પણ જોશો તો ઘણા જુદા જુદા નંબરો છે। આ દરેકની પાછળના ઘણા બધા કારણો છે। ઇવન હાથીની જે અંબાડી છે ત્યાં આગળ જોશો તો ત્યાં પણ તમને જુદા જુદા મંત્રો દેખાશે, એટલે નંબરો છે। વચમાં ઓમ છે, એની પછી હાથીની ઉપર જોશો તો પણ તમને કલરફુલમાં દેખાશે। ઇવન થોડું હજી એક સ્ટેપ આગળ કહું કે આ જે મહાલક્ષ્મી માતાનો જે આખો ફોટો છે એના 4 કોર્નર પર પણ તમે જોશો ને યલો શેડમાં અલગ અલગ ત્યાં આગળ પણ નંબરો છે। હવે એકદમ ટોપ પર શવિકાબેન થોડું ઉપરનું બતાવજો। આજે આખું શિખર જે દેખાય છે આપણને, ત્યાં આગળ જુઓ ઉપર લખ્યું છે શ્રી મહાલક્ષ્મી દેવી વિજય પતાકા યંત્ર। વિજય પતાકા એટલે મહાલક્ષ્મી દેવીનો ફોટો પ્લસ ઉપર આખું આવું મંદિર જેવું બનાવ્યું છે અને એની ઉપર પતાકા એટલે ધ્વજ બતાવેલા છે। આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળશે। આ આખું એક યંત્ર છે અને પૂર્વના કાળની અંદર આ યંત્રની સાધના ખૂબ થતી, પણ આ બધું જ માત્ર શાસનની શોભા માટે, શાસનના કાર્ય માટે જ વપરાતું। હજી આવા બીજા 2 યંત્ર છે, આ જ ગાથાના 26મા ગાથાના બીજા 2 યંત્રો છે, એ બી હું આપને હમણાં શવિકાબેન આપણને બતાડશે। હા, મિચ્છાન્તુક્રમ 4 યંત્ર છે। સૌથી પહેલા ઓમ, જો અહીંયા ઓમને આપણે ઝૂમ કરશું ને
તો એની અંદર બી તમને આખી આપણે જે ગાથા બોલીએ ને આખી આખી ગાથા તમને દેખાશે તુભ્યમ નમઃ વાળી. એટલે આ રીતે એક એક જગ્યાએ એક એક પદની સ્થાપના કરી એ રીતે એનું ધ્યાન કરીને આખો ઓમનો જાપ કરવાનો છે. એટલે ઓમકાર બંધની અંદર આ ગાથાનો જાપ કરવાનો છે. આની પણ ઘણી બધી સિદ્ધિઓ છે. આના થકી પણ ઘણા બધા કાર્યો ફળે છે. ત્યારબાદ એની બાજુમાં જુઓ, જેમ ઓમકારની અંદર આખું હતું એવી રીતે છે સ્વસ્તિક એટલે કે સાથીઓ એની અંદર છે. જો ચારે બાજુ લખ્યું છે તુભ્યમ નમઃ તુભ્યમ નમઃ તુભ્યમ નમઃ, જે છે ને સાથિયાની અંદરની સાઈડ જુઓ તુભ્યમ નમઃ હશે. અને જે આખો સાથીઓ છે ત્યાં આખી એક એક લાઈન મુકાયેલી છે. એકમાં લખ્યું છે જુઓ રાઈટ હેન્ડ સાઈડમાં તુભ્યમ નમઃ સ્ત્રીભુવનાર્તિ હરાય નાથ. એની નીચે જુઓ તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર નીચે જુઓ તુભ્યમ નમઃ સ્ત્રી જગત પરમેશ્વરાય. અને હવે લેફ્ટ સાઈડમાં ઉપરની સાઈડ જતા જુઓ તુભ્યમ નમો જીન ભવો દધિશોષણાય. એટલે કે ઓમકારની અંદર પણ આખું છે, સ્વસ્તિકમાં પણ આખું છે. હવે જુઓ આગળ ચતુર દલ કમલ બંધ. તલ એટલે પાંદડી, કમળની ચાર પાંદડીની અંદર તુભ્યમ નમઃ બતાવ્યું છે. જુઓ કઈ રીતે તમે ઝૂમ કરશો તો હજી એની અંદર બી વચમાં શું લખ્યું છે તુભ્યમ નમઃ. બરોબર. હવે પાછું એક એક જગ્યાએ તમને એક એક લાઈન આખી દેખાશે. તુભ્યમ નમઃ ની ઉપર જુઓ એક નંબર આપ્યો છે અને એમાં લખ્યું છે પહેલી લાઈન તુભ્યમ નમઃ સ્ત્રી ભુવનાર્તિ હરાય નાથ. જો બીજો 2 નંબર લખ્યો છે ત્યાં આગળ બીજી લાઈન, 3 નંબર લખ્યું છે ત્યાં ત્રીજી લાઈન, 4 નંબર લખ્યું છે ત્યાં ચોથી લાઈન. આવી રીતે કમલના દળની અંદર એટલે કે કમલના પાંદડાની અંદર પણ આ તુભ્યમ નમઃ ગાથાનો જાપ કરી શકાય છે. અને હવે અંતમાં ચોથો નંબર છે. હવે આ ચોથો નંબર જે છે એ છે જુઓ દીપક જેવું બતાવ્યું છે. તમે જોશો ને તો બરોબર તમને આમ દેખાશે કે એ લોકોએ આખું આમ દીવો હોય ને દીવો એવો આખો બનાવ્યો છે. દીવાની અંદર આખી આખી આ ગાથા એના પદો આખા ત્યાં આગળ મૂકેલા છે. તુભ્યમ નમઃ. હવે જુઓ એમાં બી આખું નીચેથી શરૂ કરશો ને તમે તો નીચેથી આખી ગાથા તમને છેક ઉપર સુધી દેખાશે. તુભ્યમ નમઃ સ્ત્રી ભુવનાર્તિ હરાય નાથ લેફ્ટ સાઈડમાં, અને તુભ્યમ નમઃ સ્ત્રી જગત પરમેશ્વરાય રાઈટ સાઈડમાં. પછી પાછું વચ્ચેથી તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય અને પાછું તુભ્યમ નમઃ જીન ભવો દધિશોષણાય. એટલે આવી રીતે કરીને દીપક બંધની અંદર પણ આ ગાથાનો જાપ કરવામાં આવે છે. આ દરેકની પાછળ ફરી કહું છું અનેક કારણો છે. જે સમયે શમણ શમણી ભગવંતને શાસનના કોઈ પણ કાર્ય માટે આ એક એક યંત્ર અને એની ઉપર અમુક પ્રકારના જાપ કરવા માટે યોગ્ય લાગે છે એ પ્રમાણે શાસ્ત્રમાં દરેક શ્રાવકને યોગ્યતા પ્રમાણે બતાવવામાં આવતા હોય છે. ફરી કહું છું આ તો બધા બહુ આંશિક છે, આના કરતા પણ ઘણા વિશેષ છે. એટલે આ બધા જાપ મંત્ર ને જોઈને એટલું સમજવાનું કે તમને અને મને જે એક એક ગાથા એક એક પદ મળ્યા છે તે સામાન્ય નથી, ખૂબ વિશેષ છે. ચાલો હવે આગળ વધીએ છે. ગાથા નંબર 27. કોવિસ્મયોત્ર ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન પૂછે છે અહીંયા.
યદિ નામ ગુણૈરશેષૈ સ્ત્વં સંસૃતો નિરવકાશતયા મુનીશ તુષૈરૂપાત્ત વિવિધાશ્રયજાત ગર્વૈ સ્વપ્નાંતરેપી ન કદાચિત દીક્ષિતોસી. પરમાત્માને કહે છે કે પરમાત્મા આપ કેવા છો? તો કે સર્વ ગુણ સંપન્ન છો. કઈ રીતે બતાવે છે કે હે પ્રભુ, હે મુનીશ, હે મુનિઓના સ્વામી, તમે કે હે મુનિઓના સ્વામી છો, કે હે મુનિઓના સ્વામી, આપ એવા છો કે દરેક ગુણો, આ જગતમાં જેટલા પણ ગુણો છે ને, એ બધા જ ગુણો સહજતાએ તમારી પાસે આવી જાય છે. કેમ કે ગુણોને રહેવા માટે કોઈ સ્થાન તો જોઈએ, કોઈ યોગ્ય વ્યક્તિ તો જોઈએ. તો એક કલ્પના કરે છે, જો કે દરેકના આત્મામાં અનંતા ગુણો પડેલા છે, પણ એક કલ્પના કરે છે કે આ ગુણોને બીજે ક્યાંય જગ્યા ના મળી. બોલો, આ ગુણોને રહેવા માટે બીજે ક્યાંય જગ્યા ન મળી, તો એ આપણી પાસે આવીને રહ્યા. એટલે કે આ બધા ગુણો સહજતાએ આપ પાસે આવીને રહેલા છે. સમજાયું? સ્તમ સંસ્કૃત એટલે કે તમને આશ્રયને રહેલા છે. હવે એ બાબતમાં આશ્ચર્ય શું છે કે હોય જ ને, એમાં શું છે? કારણ કે બીજા જુદા જુદા સ્થાનોની અંદર રહેવાથી ત્યાં તો બધા દોષો જ છે. એટલે કોઈ વખત સ્વપ્નમાં પણ ત્યાં આપ જોવાયા નથી. બેઝિકલી એમ કહેવા માંગે છે કે પ્રભુ, આપ એટલા ગુણવાન છો, એટલા યોગ્ય જીવ છો કે વિવિધ પ્રકારના બધા જ ગુણો સહજતાએ આપને આશ્રયને રહેલા છે. અને એ ગુણોને તમારા જેવું યોગ્ય કોઈ દેખાયું નથી, એટલે એ બીજા કોઈ પાસે ગયા નથી. સરળ ભાષામાં સમજાવું તો આપણે બધા જ કોઈ પણ વસ્તુને મેળવવા દોડતા હોઈએ છે. અહીંયા એ સમજાવવા માંગે છે, તમારે દોડવાની જરૂર નથી. તમે ખાલી યોગ્યતા પ્રકટ કરો, બધી જ વસ્તુ સહજતાએ આપણી પાસે આવશે. અહીંયા તો પરમાત્માની અંદર અનંતા ગુણો પડેલા છે, એ બધા જ પ્રગટ થયા છે. પણ કલ્પનાની દ્રષ્ટિએ એવું કીધું છે કે પ્રભુ જેવી યોગ્યતા દરેક બચાવવાની અન્ય કોઈ જીવમાં દેખાઈ નથી. સમજાય છે? એક નિયમ હંમેશા યાદ રાખવાનો, જેટલું પૂતગલો પાછળ દોડશું, પૂતગલોના વિચારો અને પૂતગલો તરફના વ્યવહારો કરશું, એટલા કર્મ વધશે. સમજાય છે? અને જેટલા યોગ્ય બનશું, ગુણવાન બનશું, આ જગતની બધી જ શ્રેષ્ઠ વસ્તુઓ સહજતાએ આપણી આજુબાજુ ગોઠવાઈ જશે. પ્રભુ ક્યારેય કહેતા નથી મારા માટે સમવસ્ત્રણ કે સોનાના નવ કમળ કરો. પ્રભુ ગુણવાન બની ગયા. આપણે ગુણવાન બની જઈએ એટલે બધી જ વસ્તુ સહજતાએ ગોઠવાઈ જશે. કોઈની પાસે માંગવું નથી, કોઈને કશું કહેવું નથી. શેના માટે? અને સાચું કહું તો હવે જોઈએ છે શું? જો ગુણો કેળવીને જશો તો આવતા ભવમાં અને આની પછીના અનેક ભવમાં ફાયદો છે. શ્રણિક મહારાજા આ ભવમાં હતા, ક્ષાયિક સામ્રાજ્યના માલિક હતા. પોતાના આત્માને એવો કેળવ્યો કે એક પણ દોષ એમને ડગાવી ના શક્યો. જે દીકરાને પોતે મરતા બચાવ્યો છે, એ જ દીકરો જ્યારે એને પીડા આપે
ત્યારે એક પણ ક્ષણ માટે એમને આર્ત ધ્યાન થયું નથી. કયા લેવલની યોગ્યતા હશે વિચારો. અને આ જ પાડેલા સંસ્કારો, આ જ ભાવો ક્યાં કામ કરશે? તો કે અત્યારે નરકની અંદર લગભગ 84,000 વર્ષનું આયુષ્ય છે. શરીર ભયંકર રોગ આદિ પીડા વાળું, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આવા તો અનેક પ્રકારના રોગો એક જ સાથે ઉદયમાં છે. ભૂખ પણ એટલી, ઠંડી પણ એટલી, ગરમી પણ એટલી, બધું જ એક્સ્ટ્રીમ લેવલનું. સાથે સાથે જગ્યાની પીડા એટલી, સાવ જીવ દુખી થઈ જાય એવી જગ્યા છે. ત્યાંના અવાજ સાંભળવા ન ગમે, ત્યાંની કોઈ પણ વસ્તુ જોવી ન ગમે, ત્યાંની કોઈ પણ વસ્તુ એટલી દુર્ગંધ મારતી હોય, માણસ સહન ના કરી શકે. ત્યાંની કોઈ પણ વસ્તુનો ટેસ્ટ સાવ કડવો હોય, એને સ્પર્શ તો સાવ ખરાબ. પરમાધામીકૃત વેદના હોય, પરસ્પર બીજા કોઈ જીવો થકી વેદના હોય, આ બધી જ વેદનાની અંદર ઓલમોસ્ટ 2500 વર્ષ તો પૂરા થઈ ગયા છે, અને હજી 81,500 ની આજુબાજુ વર્ષ સુધી એક પણ બ્રેક વગર પીડા સહન કરવાના, એ પણ ખૂબ ક્ષમતાથી. કઈ રીતે? આટલા બધા દુઃખ માણસ કઈ રીતે સહન કરે? તો કે આ ભવની અંદર એટલી બધી યોગ્યતા કેળવેલી છે. સમજાય છે? વિચારો. મૈણા સુંદરીએ કશું નથી માંગ્યું, ખાલી યોગ્યતા કેળવી છે. બાહ્ય જગતમાં એને દુઃખ મળ્યું, બાહ્ય જગતમાં, પણ એની યોગ્યતા હતી એટલે એને કેટલું મળ્યું, અઢળક મળ્યું, અઢળક મળ્યું. સમજાય છે? નક્કી કરો કે વસ્તુ મેળવવી છે કે યોગ્યતા કેળવવી છે. ચંડ કૌશિકનો જીવ કેવો યોગ્ય હશે કે શ્રી વીર પ્રભુ જંગલમાં જઈને તારવા ગયા. બોલો, શ્રી વીર પ્રભુ 15-15 દિવસ સુધી એને સાનિધ્ય આપે છે. કેટલી યોગ્યતા કેળવી હશે. સુલસા શ્રાવિકાને સામે ચાલીને ધર્મલાભ કેવડાવે, તો એ સુલસા શ્રાવિકાની યોગ્યતા કયા લેવલની હશે? કઈ સમજાય છે? આપણે એટલા બધા યોગ્ય બની જઈએ કે ગુણો સહજતા આપણી અંદર આવતા જાય, આવતા જાય, આવતા જાય. દોષોનું સેવન ઘટાડશું તો ગુણો સહજતાએ વધતા જશે. પાત્રતા વગર કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થાય ને, તો એ ડુબાડવાનું કારણ બને. કોઈ પણ જીવને એની યોગ્યતાની પહેલા અથવા તો યોગ્યતા કરતા વધારે આપી દેવામાં આવે, તો પણ એના ડૂબવાનું કારણ બને. આપણે શું કરવું છે બોલો? આપણે એટલા યોગ્ય બની જઈએ કે પહેલો નંબર કેમ ન આવે? આવશે. મહેનત જ એટલી કરો. પહેલો નંબર લાવો છે, લાવો છે, બૂમ નથી પાડવી, પણ મહેનત એટલી કરવી છે પહેલો નંબર આવે છે. સમ્યક તો જોઈએ છે, જોઈએ છે, બૂમ નથી પાડવી, પણ એટલી યોગ્યતા કેળવવી છે કે સહજતા એ મારી અંદર સમ્યક્ત્વ આવે. ખ્યાલ આવે છે બરોબર? તો આ ગાથાની અંદર સરસ મજાની આ વાત કરી છે
કે વિવિધ પ્રકારના આશ્રય મળવાથી ગર્વ થયો હોય, એટલે કે આમ ગુણો કેવા છે, તો કે અમને તો હવે પરમાત્માનો આશ્રય મળી ગયો છે, હવે અમારે કોઈની સામે જવાની કે કોઈની સામે જોવાની જરૂર નથી. ચાલો આ ગાથાના યંત્રને જોઈ લઈએ અને રિદ્ધિ મંત્રને પણ જોઈ લઈએ. જો આખું આ યંત્ર છે, વચ્ચે આખું સ્ક્વેર જે છે એની અંદર એક મંત્ર બીજ મુકાયેલા છે. ઓમ નમો ભગ આખું ઘણું બધું લાંબુ છે. એની પછી ચારે બાજુ જમ 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 કરીને મુકાયેલું છે. અને એ સિવાય તમે એકદમ યંત્રના ટોપર છો ને, તો રીમ આખું છે જુઓ, અને રીમની શરૂઆત થાય છે, અને એની જે લાઈન શરૂ થાય છે ને, એ લાઈન આખી ગોળ 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 તમે આખું જોશો ને, તો છેલ્લે ક્રોમ પાસે આવીને અટકે છે જુઓ. આ જે 3 લાઈન દેખાય છે ને આપણને, તો એ લાઈનની શરૂઆત તમે જુઓ થાય છે, ક્રોમ પાસે આવીને અટકે છે. હવે આ યંત્રની સાધના કેવી રીતે કરવી, શું છે એનું વૃદ્ધિ પહેલા બતાડે છે. એમાં 27મી ગાથાની આ વૃદ્ધિમાં બતાડે છે. ઓમ રીમ અર્હમ નમો તત્તવાણમ. મંત્ર આખો એનો છે, ઓમ નમો ચક્રેશ્વરી દેવી ચક્રધારિણી ચક્રેણા નુકુલમ સાધય સાધય શત્રુન ઉન્મૂલય મૂલય સ્વાહા. આ સ્તોત્ર, આ રુદ્ધિ, આ મંત્ર 12,000 વાર એનો તમે જો જાપ કરો, સ્મરણ કરો, અને આ યંત્રને તમે જો જોડે રાખો છો, તો શત્રુ પર વિજય મેળવાય છે. બેઝિકલી પૂર્વના કાળની અંદર રાજા મહારાજાઓ આનો ઉપયોગ કરતા એકબીજાને હરાવવા માટે. તો આવી રીતે આ 27મી ગાથા અહીંયા પૂર્ણ થાય છે. હવે ગાથા નંબર 28. હવેની જે ગાથાઓ છે એ પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યની ગાથાઓ છે. એની અંદર અમુક ગાથાઓ આપણી પાસે છે, અને અમુક ગાથાઓ કોઈ કારણસર પૂર્વના મહાપુરુષોએ એને આપણા કોઈ યોગ્યતા નહીં હોય એટલે ભંડારી દીધી છે. દિગંબરોની પાસે હજી પણ આ 4 ગાથાઓ છે. ઇવન પાલિતાણાની અંદર સાચા સુમતીનાથનું અગર આપ જીનાલય જશો, તો ત્યાં આગળ પણ ચારે બાજુ નીચે ડેરીઓ છે, અને ત્યાં આગળ પણ 48 ગાથાની 48 ડેરીઓ છે. એ શબ્દ પણ તમને ત્યાં આગળ વાંચવા મળશે. ચાલો ગાથા નંબર 28 અશોક વૃક્ષની આની અંદર વાત કરે છે. ઉચ્ચૈરશોક તરુ સંશ્રિતમુન મયુખ માભાતિરૂપમમલમ ભવતો નિતાંતમ સ્પષ્ટોલ્લસત્કિરણમસ્તતમો વિતાનમ બિંબમ રવેરિવ પયોધર પાર્શ્વવર્તી. શું વાત કરે છે? પરમાત્મા એક તો ઊંચા એવા અશોક વૃક્ષ, એની નીચે રહેલું તમારું નિર્મળ રૂપ મેઘમંડળની જેમ અત્યંત ચમકી રહ્યું છે. જાણે કે અંધકારના સમૂહને દૂર કરનાર સૂર્યનું બિંબ ના હોય એની જેમ શોભે છે. શું કહેવા માંગે છે?
પહેલા નંબરમાં કોઈ પણ પરમાત્મા હોય, જ્યારે જ્યારે સમવસ્ત્રણ વિગ્રહની રચના થાય અથવા તો કેવળ જ્ઞાન થાય, ત્યારે અષ્ટપ્રાતિ હાર્ય ત્યાં આગળ સહજતાએ ગોઠવાતા હોય છે, બરોબર ને? તો એ અષ્ટપ્રાતિ હાર્યની અંદર એક જે છે એ છે અશુક વૃક્ષ. પરમાત્મા જેટલી કાયા વાળા હોય, એટલે કે જેટલી હાઈટ વાળા હોય, એના કરતા 12 ગણું ઊંચું આ અશુક વૃક્ષ હોય છે. કેટલું? 12 ગણું ઊંચું. અને આ જે 12 ગણું ઊંચું અશોક વૃક્ષ હોય છે, એ અશોક વૃક્ષ આખા સમવસ્ત્રણને કવર કરે છે. હવે આટલું સરસ સુંદર અશોક વૃક્ષ કે આખા એમ કહેવાય કે 14 રાજલોકમાં ગમે એટલા ઝાડ છે ને, અસંખ્ય જંગલો છે. કારણ કે જેટલા દ્વીપ છે એમાં મોટા ભાગે તો જંગલો છે. તો મોટા ભાગે જેટલા પણ જંગલો છે, બધા જ ઝાડનું તેજ અથવા તો બધા જ ઝાડને ભેગા કરીએ ને, તો પણ આ અશોક વૃક્ષ જેવું બીજું કોઈ ઝાડ નથી. એટલે બહુ જ ઉત્કૃષ્ટ પુણ્યના ઉદય આ અશોક વૃક્ષ તરીકે આવતા હોય છે. તો આ અશોક વૃક્ષ ની શોભા શેનાથી છે? અશોક વૃક્ષ શેનાથી શોભે છે? કોના પુણ્યથી શોભે છે? અહીંયા ધ્યાન રાખજો, અશોક વૃક્ષને હાઈલાઈટ નથી કરતા. અશોક વૃક્ષ જે છે એ પ્રભુ થકી શોભે છે. પ્રભુ વગર અશોક વૃક્ષની કોઈ વેલ્યુ નથી. સમજાય છે? એટલે કીધું ને કે ગમે એટલું ઊંચું આ શોભતું જે અશોક વૃક્ષ છે, બરોબર, અને એની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મળ એવું મેઘમંડળ જેવું આપનું રૂપ, આપ પોતે એવા ચમકી રહ્યા છો કે અંધકારના સમૂહને નાશ કરનાર જાણે સૂર્યનું બિંબ ના હોય, બસ એના જેમ તમે જોઈ રહ્યા છો. પ્રભુ એ સમય ખરેખર કેવા લાગતા હશે, આ એક એક કલ્પનાઓના આધારે આપણે વિચારવાનું છે. કે આમ ચારે બાજુ લોકો તમને જોયા કરે, તમારું તેજ આમ ચારે બાજુ ફેલાયા કરે, બાહ્યથી પણ તમારા પ્રભાવો એટલા અને અભ્યંતરથી પણ એટલા. ચાલો હવે આ ગાથાના યંત્રને જોઈ અને એની સાથે સાથે વૃદ્ધિ અને મંત્રને પણ જોઈ લઈએ. શવિકાબેન. જુઓ આખું યંત્ર છે. વચ્ચો વચ જે છે ને એ સોમ છે. આ બધા મંત્ર બીજ છે. અને આમ સરસ મજાની પાંદડીઓની અંદર જે બનાવેલું છે એ રીમ છે. સોમ રીમ. કદાચ કોઈને ખ્યાલ હોય ને તો આપણે ત્યાં એક સૂત્ર આવે છે જેમાં આ બધી વાતો આવે છે. એમાં આવે છે સોમ રીમ પત્તાણમ, આવા ઘણા બધા શબ્દો આવે છે. તો આ બધા મંત્ર બીજ છે. પછી એની આજુબાજુ બી બધા અલગ અલગ મંત્ર બીજ મુકાયેલા છે. હવે આની અંદર જે વૃદ્ધિ અને મંત્ર છે એને આપણે જોવાનો પ્રયાસ કરીએ. વૃદ્ધિમાં છે ઓમ રીમ અર્હમ અણવો મહાતવાણમ. અને હવે જે મંત્ર છે એની અંદર ઓમ નમો ભગવતે જયે વિજયે જૃંભય જૃંભય મોહય મોહય સર્વ સિદ્ધિ સંપત્તિ સૌખ્યમ
કુરુ કુરુ સ્વાહા. આ સ્તોત્ર, વૃદ્ધિ, મંત્ર આ બધું જ આપણે જયારે સ્મરણ કરીએ છીએ તો આના થકી સૌથી મોટો ફાયદો શું? તેમ બતાડે છે કે મનોરથની સિદ્ધિ થાય છે, સૌભાગ્ય નામકર્મ વધે છે, કીર્તિ અને લક્ષ્મી એટલે કે સંપત્તિ આ બધાની વૃદ્ધિ થાય છે. સરળ ભાષામાં કહું તો સૌભાગ્ય વગેરે વધે છે. એટલે કે આપણે કશું ન કરીએ છતાં પણ દરેક સામેના નજીકના વ્યક્તિ આપણને ખૂબ માન સન્માન આપે, એને સૌભાગ્ય નામ કર્મ કહેવાય. ઊંધું તમને કહું તો લોકો માટે ગમે એટલું કરો છતાં આપણને છેવટે દાળ જ મળે અને એમ જ કે તમે તો કર્યું શું છે, તો સમજી લેવાનું એ દૌર્ભાગ્ય નામ કર્મ છે. ઘણા લોકો ગમે એટલું બિચારા કરે છતાંય એવું બને કે એમને ક્યારે જસ મળતો જ નથી, તો દૌર્ભાગ્ય નામ કર્મ સમજવાનું. તો આવા દૌર્ભાગ્ય નામ કર્મને તોડીને સૌભાગ્ય નામ કર્મને પ્રાપ્ત કરાવનાર આ યંત્ર, મંત્ર અને સ્તોત્ર છે. ચાલો હવે અશોક વૃક્ષ પછી આગળના જે છે સિંહાસન નામના એને જોવાનો પ્રયાસ કરીએ. એક વસ્તુ ખાલી કહી દઉં છું કે આ અષ્ટપ્રાતિહાર્યના એક ના વર્ણન શ્રી નમસ્કાર મહામંત્રના સૂત્રના અર્થમાં આપણે ખૂબ ડિટેલથી કરેલા છે, એટલે સવિશેષ એના ઊંડાણમાં આપણે જતા નથી. પરંતુ એટલું છે કે આ અષ્ટપ્રાતિહાર્ય પરમાત્મા સિવાય કોઈ પાસે હોતા નથી. આ જેની પાસે છે તો સમજવાનું આ તીર્થંકર જ હોઈ શકે. અને તીર્થંકરના પુણ્ય સિવાય આવું બની બી ના શકે. કદાચ કોઈ દેવ, કોઈ ઇન્દ્ર, કોઈ વિદ્યાધર અગર આવું બનાવવાના પ્રયાસ બી કરે ને તો બી અનેક ગણા ઝાંખા બને. સમજાય છે? શાસ્ત્રમાં તો સ્પષ્ટ વાત આવે છે કે હજારો લાખો ઇન્દ્રો અગર ભેગા પણ થાય તો પણ અનંતા ઇન્દ્ર મળીને પરમાત્માની ટચલી આંગળી જેટલું પણ રૂપ બનાવી નથી શકતા. મનુષ્યની વાત નથી કરી, મેં ઇન્દ્રની વાત કરી છે. હજારો લાખો અને કદાચ સમય જતા અનંતા ઇન્દ્ર ભેગા થાય ને તો બી વિચારો હવે આટલા બધા ઇન્દ્ર ભેગા થઈને જે ટચલી આંગળીનું રૂપ પણ ન બનાવી શકે તો આ અષ્ટપ્રાત્યારે થોડી કે બનાવી શકવાના છે. નો ડાઉટ આ બધી વસ્તુઓ બનાવે છે દેવતા, પણ એમાં પ્રભુની કૃપા હોય તો જ પ્રભુના પુણ્યથી આ બધું જ આ લોકો બનાવી શકે છે. સમજાયું બરોબર? સો વૃક્ષની ઉપર ચૈત્ય વૃક્ષ હોય છે, એટલે કે જે વૃક્ષની નીચે જે પરમાત્માને કેવળ જ્ઞાન થયું એ વૃક્ષ હંમેશા માટે અશોક વૃક્ષની ઉપર જ સ્થાન પામે છે. સમજાયું બરોબર? ક્યારેક સમોસાનું પિક્ચર જોજો, એની અંદર દેખાશે કે આમ અશોક વૃક્ષ છે એની ઉપર આટલું નાનકડું બીજું પણ વૃક્ષ દેખાશે અને એ વૃક્ષને નામ ભલે કઈ બી હોય પણ શાસ્ત્ર પ્રમાણે એને ચૈત્ય વૃક્ષ કહેવાય છે. ઝાડ કોઈ બી હશે પરંતુ શાસ્ત્રીય એને નામ શું આપવામાં આવે છે? ચૈત્ય વૃક્ષ. સમજાઈ ગયું બરોબર? હવે સિંહાસનની વાત કરે છે. સિંહાસને મણિમયુખ શિખા વિચિત્રે વિભ્રાજતે તવ વપુઃ કન કાવદાતમ બિંબમ વિયદ્વિલસદં સુરતા વિતાનમ તુંગો દયાદ્રિશિરસીવ સહસ્ર રશ્મે.
હે ભગવાન, રત્નના કિરણો થી અલગ અલગ રંગ વાળું જે સિંહાસન છે, એટલે કે રત્નોથી શોભતું જે સિંહાસન છે, એના ઉપર જ્યારે તમારું સુવર્ણ જેવું સુંદર શરીર જ્યારે આમ બેસે છે ને, એટલે કે પરમાત્મા જ્યારે એ સિંહાસન પર બેસે છે ત્યારે કેવું લાગે છે, તો કે ઊંચો એક ઉદયાચલ નામનો પર્વત હોય અને એના પર્વતના શિખર ઉપર જેના કિરણોનો સમૂહ જેને આકાશમાં શોભતો હોય એવા સૂર્ય જે બિન તંબુ શોભે છે. બીજું કરી એવું કહેવા માંગે છે કે આ સિંહાસન જે છે એ ભલે સોનાનું છે, ભલે રત્ન વગેરેથી મઢેલું છે, પરંતુ આ સિંહાસનની શોભા આપના થકી છે. આપ જયારે બેસો છો ત્યારે આ સિંહાસનની વેલ્યુ વધી જાય છે. અમિતાભ બચ્ચન જે ગાડીમાં બેસે, જે પેન વાપરે, સમજી ગયા ને, આ બધું આવું છે. બાહ્ય જગતમાં સેલિબ્રિટી જેમ કરે એમ બધા કરે, અભ્યંતર જગતની અંદર ગુરુ જેમ કે એમ બસ પતી ગયું, જે કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય. એટલે સરસ મજાના સિંહાસનની આ વાત કરી કે આવું અદ્ભુત સિંહાસન જેના પર પ્રભુ શોભે છે, પ્રભુ થકી આ સિંહાસન શોભાય છે, એવા સૂર્યના બિંબ જેવા પરમાત્મા હું નમસ્કાર કરું છું. સમજાયું બરોબર? એના કરતા બી ખૂબ આગળ છે. આ તો એક એક નાની ઉપમાઓ છે. ચલો હવે આ 29 નંબરની ગાથાનું યંત્ર અને મંત્રને જોઈ લઈએ. જ્યાં વિશેષ વર્ણન હશે ત્યાં વિશેષ વર્ણન કરશું, જ્યાં સામાન્ય હશે ત્યાં આપણે આગળ વધશું તરત. જુઓ આ યંત્ર છે આખું. દરેક યંત્રમાં તમે જોજો કેટલા જુદા જુદા બધામાં આકારો છે. દરેકના આકારો તમને બધી રીતે જુદા જુદા મળશે. અહીંયા આખું ટ્રાયંગલ સાઈઝ છે, એટલે કે ત્રિકોણ છે. દરેક વ્યક્તિ પોતપોતાના ફોનમાં ઝૂમ કરીને જોઈ શકશે. આપણી સંસ્કૃત ભાષા પ્રમાણે 14 સ્વર છે. સ્વર એટલે 14 જુદા જુદા અક્ષર. જેમ ઇંગ્લિશમાં ઓ, એ, આઈ આવી રીતે છે ને 5, એવી રીતે અહીંયા 14 સ્વર છે. તમે વચ્ચે યમ યમ લખ્યું છે, પણ આજુબાજુ જે છે ને એ 14 સ્વરો અહીંયા ગોઠવાયેલા છે. એની આગળ બીજા બધા મંત્રો બીજું છે. જો હવે અહીંયા બી તમે જોશો તો રીમથી શરૂ કરી ક્રોમે અહીંયા અંત કરે છે. આવું આખું યંત્ર છે અને ચારે દિશામાં એક એક પદો મુકાયેલા છે. શ્રી ભક્તમાં જીવો કરતા હોય છે ત્યારે આ બધી જ વસ્તુઓ શાંતિથી સમજીને જ કરાતી હોય છે. અને એક એક યંત્રનું ત્યાં આગળ મહાપૂજન થતું હોય છે. હવે આનો જે યંત્ર છે, મંત્ર છે, રુધિ વાળો એ આપણે જોઈ લઈએ. પહેલા રુધિ જોઈ લઈએ. ઓમ રીમ અર્હમ નમો ઘોરતવાણમ. હવે મંત્ર બતાડે છે. ઓમ અણમો અણમ્યુણ પાસ વિસહર ફુલિંગ નામાક્ષરમંતો સવ્વ સિદ્ધે સમિહેવ જો સમરંતાણમ મણે જાગઈ કપ્પ તુમ્મ સવ્વ સિદ્ધિ ઓમ નમઃ સ્વાહા.
હવે શું કે છે કે આ મંત્રથી શું થાય? તો એમાં લખ્યું છે, જુઓ નીચે, કે આ મંત્રના પ્રભાવથી નેત્રની કોઈ પણ પીડા, એટલે કે આંખને લગતી કોઈ પણ પીડાઓ શાંત થાય છે. અને ક્યારે પણ અમુક પ્રકારનું ઝેર, એટલે કે આ યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષનું ઝેર ચડતું નથી. એટલે શું કે અમુક અમુક ઝેર જે છે એ આપણે જે મીઠું મરચું છે એવી રીતે પાવડરના ફોર્મમાં હોય. તો ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈક વ્યક્તિ આવી રીતે ખાવા પીવામાં કે ક્યાંક અગર આપણને આપી દે, તો એમ કે છે કે ક્યારે પણ એ ગમે એટલું આપે, આપણું જેટલું આયુષ્ય છે એટલું જ આપણે ભોગવી શકશું, પણ કોઈ આપણને વિષ આપી શકશે નહીં, જો આ મંત્રની સાધના કરેલી હશે તો. ચાલો હવે નેક્સ્ટ ગાથા છે, ગાથા ગાથા નંબર 30. ચામર વિશેની આખી આ ગાથા છે. કુંદાવદાત ચલચામર ચારુ શોભમ વિભ્રાજતે તવ વપુ કલધૌત કાંતમ દિચ શાંક સુચિ નિર્જર વારિધાર મુચ્ચૈષ્ઠટમ સુરગિરેરિવસાત કૌંભમ. શું વાત કરે છે? મોગરાના ફૂલ જેવા સફેદ, ભીંજાતા એવા ચામરો. ચામરો કેવા છે? તો કે ચારુ શોભમ, ચામરોની વાત કરે છે કે કેવા છે? તો કે મોગરાના ફૂલ જેવા છે, સફેદ છે એકદમ. એવા ચામરોથી સુંદર શોભાને ધારણ કરનારું, પરમાત્માના શરીરની વાત કરે છે અહીંયા આખી પાછળ, કે એવું ધારણ કરનારું અને સુવર્ણની કાંતિ વાળું એવું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના પવિત્ર ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત, ઉદય પામેલા ચંદ્રમાના પવિત્ર ઝરણાના પાણીની ધારાથી સુશોભિત મેરુ પર્વતની સુવર્ણમય ભૂમિ જેવું લાગે છે. કદાચ આખો અર્થ તમને નહીં સમજાય, પણ સરળ ભાષામાં કહું તો એક પરમાત્મા છે જેને ચામર વિંજાઈ રહ્યા છે. તો પ્રભુ કેવી રીતે બેઠા છે? તો કે પ્રભુ તો પોતાનામાં મગ્ન છે દેશના વગેરે આપવામાં, પણ આ ચામરોથી પ્રભુની સામે સેવકનો ભાવ દર્શાવાય છે, અને પ્રભુ થકી આ ચામરોની શોભા વધે છે. સુવર્ણ જેવું પરમાત્માનું શરીર, કેટલા બધા તેજ અને કાંતિ વાળું શરીર, આવું સરસ શરીર હોય અને ચંદ્રમાના જાણે આમ પેલું વિંજાતું હોય તો ચંદ્રમાના જે કિરણોથી કેવા અજવાળા વહેતા હોય એવું લાગે છે. બેઝિકલી આ ચામરો પણ આપ થકી જ ઉત્પન્ન બને છે. પૂર્વના કાળની અંદર આ ચામર વીંજવાની પરંપરા શ્રેષ્ઠ અને યોગ્ય વ્યક્તિઓને જ હતી. એટલે કે એ લોકોને જ ચામર વીંજાતા, રાજા મહારાજા હોય કે કોઈ વિશિષ્ટ મહાપુરુષ હોય તો. તો આપણા માટે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ વિશેષ મહાપુરુષ કોણ? મને કહો. આપણા પરમાત્મા. સમજાયું ને? એટલે આવા ઉત્તમ ચામરો પણ કોની પાસે જાય છે? તો કે આવા ઉત્તમ ચામરો પણ પરમાત્માનું આલંબન લે છે. ચાલો હવે આ જે ચામરો છે એના યંત્રને જોઈ લઈએ, અને રુદ્ધિ અને મંત્રને પણ આપણે જોઈ લઈએ. જો આ આખું યંત્ર છે, સરસ મજાનું. વચ્ચે જે છે ને થોડું, શાવિકાબેન થોડું ઝૂમ કરજો પ્લીઝ.
એકદમ વચ્ચોવચ્ચ જે છે ને એ બધામાં રૂમ 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 લખ્યું છે. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં ઝૂમ કરીને જોઈ શકશે. આખું રૂમ 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 લખ્યું છે. એટલું સરસ આખું યંત્ર બનાવ્યું છે. ચારે બાજુ અને વચ્ચે રૂમ છે. હવે આગળ બીજું જે સર્કલ છે એમાં બધે ટમ 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 આ ટમ પણ જે છે ને એ મંત્ર બી છે. અહીંયા એક પણ અક્ષર સામાન્ય નથી. બીજી વાર રિપીટ કરું છું, અહીંયા એક પણ અક્ષર સામાન્ય નથી. સમજાય છે? એટલે આ રીતે રૂમ છે, પછી ટર્મ છે, પછી આખું સર્કલ જે છે એમાં આખા મંત્રોના બીજ બધા એટલે આખો મંત્ર છુપાયેલો છે. હવે એ જે આખો મંત્ર જે છે આપણે એને જોઈ લઈએ. ચાલો એના જે પેલા રુધિને જોઈ લઈએ, પછી મંત્રને જોઈ લઈએ. ઓમ રીમ અર્હમ અણમો ઘોર ગુણાણમ. આ રુધિ છે. હવે એનું જે મંત્ર છે ઓમ રીમ શ્રીમ પાર્શ્વનાથાય રીમ ધર્ણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે ભટ્ટે મિચ્છાદુક્કડમ અટ્ટે મટ્ટે ક્ષુદ્રાન સ્તંભય સ્તંભય રક્ષામ કુરુ કુરુ સ્વાહા. હવે જુઓ આનું ફળ બતાડે છે. આ સ્તોત્ર, આ રુદ્ધિ, આ મંત્ર, આનું તમે સ્મરણ કરો, પોતાની પાસે રાખો. ક્યારે પણ દેશ પરદેશ જતા હો તો જતા આવતા રસ્તામાં 2 પગવાળા અથવા 4 પગવાળા, આપણી ભાષામાં કહીએ તો જંગલી પ્રાણીઓ વગેરે, જો એ આમ સામે ચાલીને ઉભા રહે તો પણ કશું થતું નથી અને બધાનો ભય આપણો નાશ પામે છે. નીચે દાખલો આપ્યો અહીંયા બહારની વસ્તુનો. એવી રીતે જે બહારના બધા એનિમલ્સ વગેરેની વાત છે એનો ભય, એવી રીતે અંદર પણ એમને કોઈ ભયો રહેતા નથી. આગળ વધીને એમ કે છે, શું કે છે ખબર છે? કે જ્યારે તમે પવિત્ર થઈ શ્વેત વસ્ત્ર ધારણ કરી પૂર્વ દિશાએ સિંહાસન પર બેસી સેમ શ્રી ચકેશ્વરી દેવીની આરાધના કરો છો, 1008 વાર આ સ્તોત્ર બોલો છો, જાપ કરો છો, તો ગમે એવા સ્થાનની અંદર માર્ગમાં જતા આવતા 21 વાર ખાલી તમે આનું સ્મરણ કરો તો આ બધા જ જે જીવો છે ને બધા શું થાય છે ખબર છે? સ્તંભિત થઈ જાય છે. સરળ ભાષામાં કહું તો એ લોકો આપણું કશું જ બગાડી શકતા નથી. એક શેઠની કદાચ વાત સર્વેને યાદ હોય તો, કે એના ઘરે ચોર ચોરી કરવા આવે છે અને શાસન દેવી એમને સ્તંભિત કરી દે છે. ઇવન બીજો પણ એક દાખલો છે કે જ્યારે જંબુ સ્વામી અંતિમ બધી વાતો ચાલી રહી છે દેવીઓ સાથે અને એવામાં આ બધા ચોર આવી જાય છે, બરોબર? ત્યારે એ ચોર પાસે એવી શક્તિ હોય છે કે બીજાને સ્તંભિત કરી દે, પણ જંબુ સ્વામીના પુણ્યના પ્રભાવે એ બધા પર અસર કરી શકે છે, પણ જંબુ સ્વામી કે એમની 8 પત્ની પર નથી કરી શકતો. ઉલટું રિવર્સ એ લોકોની અંદર જાય છે. બેઝિકલી આવી ઘણી બધી વસ્તુઓ છે. સ્તંભન નામની અમુક પ્રકારની વિદ્યાઓ છે. તો આ બી એમાંનો જ એક નાનકડો પાઠ છે. આ બધા માત્ર ગુરુ ભગવંતની આજ્ઞા લઈને જ એક એક યંત્ર મંત્રની સાધનાઓ કરવાની. આ ખાસ યાદ રાખજો, બરોબર છે? પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિદુક્કડમ. શવિકાબેન સ્તુતિ બોલજો. શવિકાબેન, પ્રણામ. હાજી પ્રણામ.
જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા શોભી રહ્યા શિર ઉપરે, ને દેવ દેવી રત્ન ચામર વિંજતા કરદ્વય વદે, દ્વાદશ ગુણા વરદે અશોકથી ય પૂજાય છે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વેશ્વર તમારે જો ખૂબ ખૂબ શુભમાં રહેજો.